6 માસની ગુમ થયેલી આ બાળકીને ગણતરીના કલાકોમાં જ પોલીસે અપહરણકારોના ચુંગાલમાંથી સહી સલામત છોડાવી પરિવારને પરત કરી પોલીસ ઈચ્છે તો શું કરી શકે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ધોળકાના કલીકુંડ વિસ્તારમાં આવેલ શ્રીરામ સોસાયટી પાસે ફૂટપાથ પર ફુગ્ગા વેચતો શ્રમિક પરિવાર સૂતો હતો ત્યારે આ 6 માસની બાળકીને અજાણ્યા શખ્સો લઈને ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ બાળકી ગુમ થયાની ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ સહિત અલગ અલગ ટીમો બનાવી વિવિધ જગ્યાઓ પર સીસીટીવી કેમેરાઓ ચેક કરી તપાસ હાથ ધરી હતી, જ્યાં પોલીસે મધ્યપ્રદેશથી આ બાળકીને અપહરણકારોના ચુંગાલમાંથી સહી સલામત છોડાવી પરિવારને પરત કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર અપહરણ કરનાર આરોપીઓ ધોળકામાંથી બાળકીનું અપહરણ કરી બાળકીને લઈ ટ્રેન મારફતે ધોળકાથી ઔરંગાબાદ મધ્યપ્રદેશ ભાગી ગયા હતા, જ્યાં અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે પહોંચી અજાણ્યા 4 શખ્સોને બાળકી સાથે ઝડપી લીધા હતા। ત્યારે પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરી કયા કારણથી અને શા માટે બાળકીનું આરોપીઓએ અપહરણ કર્યું અને કેવી રીતે રાતોરાત આરોપીઓ અન્ય રાજ્યોમાં પહોંચ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે। આથી તપાસમાં બાળક ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે।